આજે સવારથી જ ફરીથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 121 તાલુકાથી વધારે તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે। હજુ પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ છે, ક્યાં કેટલો વરસાદ પડશે, ક્યાં કેવું વાતાવરણ રહેશે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ સાથે દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ડાંગમાં પણ વરસાદ રહેશે, સાથે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેશે। સાથે બનાસકાંઠા, પાટણ અને જે સાબરકાંઠા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેશે। તો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હવે આપણે વિંડીના માધ્યમથી સમજીએ તો સૌથી પહેલા તો તમને ખબર જ છે કે આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં વાપીમાં તો 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, તો સાથે વલસાડમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો, ડાંગમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। હવે તમે જુઓ કે જે રીતે ગઈકાલે પણ આપણે સમજ્યા કે એક સિસ્ટમ અહીંયા હતી, એ સીધી અહીંયાથી પસાર થતી હતી અને તેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે તમે જુઓ કે આજે આ બપોરે 1 વાગ્યાનો સમય કર્યો છે અને તે સમયે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો જે આખો વિસ્તાર છે, એટલે કે સુરત, નવસારી સાથે વલસાડ અને આ દમણ સહિતનો વિસ્તાર આવી ગયો। સાથે તમે જુઓ ડાંગનો વિસ્તાર અને તાપી જિલ્લાનો વિસ્તાર, ત્યાં પણ વરસાદી માહોલ છે। સાથે જ આ આમોદ, ભરૂચ સહિતનો જે વિસ્તાર છે અને નર્મદા એટલે કે રાજપીપળા, ડેડિયાપાડા સહિતનો જે વિસ્તાર છે, નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર, કીમ, કોસંબા, આખો જ એ વિસ્તાર છે ત્યાં તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો। સાથે અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારમાં ઝાપટા પડ્યા, તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે। હવે તમે જુઓ કે બપોરનો સમય છે, અમદાવાદ અને એની આસપાસનો જે વિસ્તાર છે એટલે કે ગાંધીનગર સહિતનો વિસ્તાર છે ત્યાં પણ તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો। સાથે જ જે રીતે મેં તમને કહ્યું કે પંચમહાલ, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે, દાહોદ, ગોધરા, અરવલ્લી, ત્યાં પણ ભારે વરસાદ પડશે અને તમે જુઓ કે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે, કારણ કે સીધી રીતે જે મધ્યપ્રદેશમાં જે વરસાદ છે ને તેની જે અસર છે એ પૂર્વ ગુજરાતના વિસ્તારોને પણ થઈ રહી છે। સાથે સાબરકાંઠા સહિતનો જે વિસ્તાર છે તેને પણ થઈ રહી છે, કારણ કે આ તરફ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ છે એટલે રાજસ્થાનમાં જે વરસાદ છે તેના કારણે બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદની અસર થઈ રહ્યું છે। સાથે જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવા નીરની સતત આવક પણ થઈ રહી છે, એટલે મધ્યપ્રદેશમાં જે વરસાદ છે તેના કારણે છોટાઉદેપુરની જે ઓરસંગ નદી છે તેમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સતત નવા નીરની આવક છે। હવે તમે જુઓ કે બપોરનો જે સમય છે ત્યારે સૌરાષ્ટ્રનો જે આ વિસ્તાર છે એટલે કે ખાસ કરીને ભાવનગર, બોટાદ, ગઢડા અને સાથે જ અહીંયા અલંગ અને એ જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો। તો આ તરફ સલાયામાં હળવો વરસાદ રહી શકે છે, ઓખા, દ્વારકા સાથે પોરબંદરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ગીર સોમનાથ, વેરાવળ સહિતનો જે વિસ્તાર છે, જૂનાગઢ છે, જૂનાગઢમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અને સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો તમે જુઓ કે રાજકોટ સાથે જ જસદણ, ગોંડલ, ચોટીલા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। મોરબીમાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ તરફ તમે કચ્છમાં પણ જોઈ શકો છો કે જે માંડવી સહિતનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે છે, તો તેની સાથે રાપરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે। પરંતુ સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ રહેવાનો છે। આપણે ફરી એકવાર ઉત્તર ગુજરાત પર નજર કરીએ, હું થોડું ઝૂમ કરું તો તમે પ્રોપર સમજી શકો, કારણ કે આ જે સિસ્ટમ છે એની સીધી અસર જે બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર છે તેને અસર થવાની છે। તમે અહીંયા જોઈ શકો છો કે આ છે સાંચોર અને અહીંયા પણ તમે જુઓ કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે થરાદ, રાધનપુર અને આ જે આખો વિસ્તાર, આખો બનાસકાંઠાનો જે પટ્ટો છે એ પટ્ટામાં તમે જોઈ શકો છો કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ થઈ શકે છે। તેની સાથે તમે જુઓ કે આ પાલનપુર આવી ગયું, મહેસાણા છે, વિરમગામ છે, એટલે સાથે પાટણ, ચાણસ્મા, આખો જે વિસ્તાર છે આખા વિસ્તારમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે હવે તમે જુઓ કે આ હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, એટલે કે સાબરકાંઠાનો જે આખો આ પટ્ટો છે, સાબરકાંઠાનો પટ્ટો એટલે એમાં ઈડર સહિત આખો વિસ્તાર આવી ગયો, વિજયનગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે ભારે વરસાદ જોઈ રહ્યા છો। સાથે તમે જુઓ કે આ વિસ્તારમાં ગાજવીજ સાથે એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે, એમાં ખાસ કરીને અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા એટલે કે આણંદ, ખેડા સહિતનો વિસ્તાર પણ આવી ગયો। સાથે તમે જુઓ ગોધરા અને એટલે પંચમહાલનો જે વિસ્તાર છે એ
વિસ્તાર પણ આવી ગયો, છોટાઉદેપુરનો જે વિસ્તાર છે એ પણ આવી ગયો, અરવલ્લી મહીસાગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ તમે આખા જ વિસ્તારમાં ભારે વરસાદ જોઈ રહ્યા છો. એટલે કે દક્ષિણ ગુજરાતની સાથે જે ઉત્તર ગુજરાત છે અને પૂર્વ ગુજરાત છે ત્યાં પણ બપોરના સમયે ભારે વરસાદ રહી શકે છે. હવે આપણે થોડું આગળ લઈ જઈએ સમયને કે બપોર બાદ શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે આ 4 વાગ્યાનો સમય છે અને 4 વાગ્યે આ સિસ્ટમ છે એ સીધી ધોળકા, નડિયાદ, ખંભાત અને અમદાવાદને સ્પર્શે છે. એટલે આ વિસ્તારમાં 4 વાગ્યા આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. કારણ કે જુઓ, થોડું ઝૂમ કર્યું છે એટલે તમને ખ્યાલ આવે પ્રોપર. ધોળકા, બાવડા, ખેડા છે, મહેમદાવાદ છે, મહુધા, નડિયાદ, આખો જ આ પંથક, આણંદ આવી ગયું, સોજિત્રા, તારાપુર, પેટલાદ, બોરસદ, વાસદ, સાવલી છે, આખો આ વિસ્તાર, ડાકોર સહિતનો આખો વિસ્તાર. એટલે આ વિસ્તારમાં તમે જુઓ કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કારણ કે જે સિસ્ટમ છે એ સીધી આ વિસ્તારને સ્પર્શી રહી છે. એટલે તમે જુઓ, અને જે રીતે એનો ઘેરાવો હોય છે એના આસપાસના વિસ્તારોને પણ અસર કરતો હોય છે. એટલે તમે જુઓ કે એનો આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને જે અમદાવાદ, એની સાથે વિરમગામ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ બપોર બાદ ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ ખાસ કરીને તમે જુઓ કે જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમે જુઓ કે વડનગર છે, સિદ્ધપુર છે, પાલનપુર છે, પાટણ, ચાણસ્મા, મોઢેરા, મહેસાણા, માણસા, કડી, હારીજ, આખો જ આ વિસ્તાર છે. એટલે ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તો ઈડર, હિંમતનગર, પ્રાંતિજ સહિતનો વિસ્તાર છે એ વિસ્તારમાં બપોર બાદ મધ્યમ વરસાદ પડી શકે. પરંતુ આ જે પાટણ, મહેસાણા સહિતનો જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેશે. તમે જુઓ રાધનપુર સહિતનો જે વિસ્તાર છે, સુઈગામ છે, દિયોદર છે, થરાદ છે, ધાનેરા છે, ડીસા છે, સાંચોર છે, આખો જ આ પંથક છે એ પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ જે ઉપરથી આ સિસ્ટમ છે એ સીધી અસર એની આ સરહદી વિસ્તારોને થઈ રહી છે. આ તરફ તમે જુઓ કે બપોર બાદ સૌરાષ્ટ્રનો આ જે કોસ્ટલ એરિયા છે, એટલે ખાસ કરીને ભાવનગર, એની સાથે અલંગ છે, મહુવા છે, અમરેલીની આસપાસનો જે વિસ્તાર છે, બોટાદની આસપાસનો જે વિસ્તાર છે, એટલે ગઢડા સહિત બધું આવી ગયું. એ વિસ્તારમાં તમે ભારે વરસાદ જોઈ શકો છો. સાથે જ ઉનાની આસપાસનો જે વિસ્તાર છે, જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે. એટલે કે આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ એની સરખામણીમાં તમે જુઓ કે જામનગર અને દ્વારકા, સલાયા, ઓખા, સાથે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ, આખો આ જે પંથક છે એ પંથકમાં એટલો વરસાદ નથી. તો કચ્છમાં પણ આજે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો બપોર બાદ વરસાદ જોવા મળી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. એટલે 4 વાગ્યાના સમયે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રનો કેટલોક જે વિસ્તાર છે કોસ્ટલ બેલ્ટ એરિયા, એમાં ખાસ કરીને ભાવનગર સહિતનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, મહુવા, અલંગ, એ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો આ વિસ્તારમાં એટલો વરસાદ નથી. હવે એક વખત આપણે રાત્રિ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે તે પહેલા સાંજના સમય એકવાર નજર કરી લઈએ. તો તમે જુઓ કે સાંજે 7 વાગ્યા આસપાસ અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. પરંતુ વડોદરાની આસપાસ અને ખાસ કરીને છોટાઉદેપુરની આસપાસનો જે વિસ્તાર છે અને બોડેલી, ગોધરા, દાહોદ, લુણાવાડા, આખો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ સાંજે થઈ શકે છે. તો સાંજના સમયે સાબરકાંઠા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર ઘટશે. તો તેની સાથે સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર ભાવનગર, અલંગ અને મહુવા અને ઉના અને વેરાવળ, આટલા જ વિસ્તારમાં વરસાદી માહોલ રહી શકે છે. તમે જુઓ આખો આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે આટલા જ વિસ્તારમાં છે. તો જૂનાગઢ આસપાસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બાકી આખો આ જે સૌરાષ્ટ્ર પંથક છે, એટલે એમાં મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, ગોંડલ હોય, ચોટીલા હોય, જસદણ હોય કે પછી દ્વારકા હોય, ઓખા હોય, ભાણવડ હોય, આખો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ નથી સાંજના સમયે. તો તમે જુઓ કચ્છમાં પણ વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે. માંડવી અને નલિયા સહિતનો કેટલોક વિસ્તાર છે ત્યાં હળવું વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આ તરફ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે કે સાંજના સમયે માત્ર ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ, મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે અને સાથે પૂર્વ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવે એકવાર રાતની પરિસ્થિતિ પર નજર કરી લઈએ કે રાત્રે શું સ્થિતિ રહેવાની છે. તો આજે રાત્રે 11 વાગ્યાનો સમય અને તમે જુઓ કે જે સિસ્ટમ અમદાવાદ પર સક્રિય હતી એ સિસ્ટમ સીધી ક્યાં પહોંચી છે? દાહોદ. એટલે સીધી એની અસર આ વિસ્તારોને ભારે જોવા મળી રહી છે. હવે તમે જુઓ કે આપણે ઝૂમ કરીને સમજીએ કે એ સિસ્ટમ કેટલા વિસ્તારોને અસર કરવાની છે. કારણ કે જે રીતે મેં તમને કાલે પણ સમજાવ્યું કે જે સિસ્ટમ હોય છે તેની આસપાસનો જે ઘેરાવો હોય છે તે પણ વધારે અસર કરતો હોય છે. એટલે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થતો હોય છે. હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ દાહોદ, ગરબાડા સહિતનો જે વિસ્તાર છે, ધાનપુર છે, દેવગઢ બારિયા છે, બાબરા છે,
આખો આ પંથક જાંબુઆ, મેઘનગર સહિતનો આખો વિસ્તાર, પીપલોદ, આ વિસ્તારમાં તમે જુઓ કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવે તમે જુઓ કે આ સિસ્ટમની અસર સીધી તમને ક્યાં જોવા મળી રહી છે? આખા આ પંથકમાં. એટલે કે એમાં છોટાઉદેપુર આવી ગયું, બોડેલી આવી ગયું, તમે જુઓ કે તિલકવાડા, નસવાડી, સંખેડા, ચાણોદ, રાજપીપળા, એટલે કે નર્મદા જિલ્લા સુધી સીધી એની અસર જોવા મળી રહી છે. એટલે કે પૂર્વ ગુજરાતમાં જે વરસાદની અસર છે, એટલે કે પંચમહાલ સાથે જ અરવલ્લી, છોટાઉદેપુર એ વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ એની સીધી અસર નર્મદા સુધી થઈ રહી છે. એટલે તમે જુઓ કે નર્મદાનો જે કેટલોક વિસ્તાર છે નર્મદા જિલ્લાનો, ત્યાં પણ ભારે વરસાદ છે. ખાસ કરીને તમે જુઓ કે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત છે. એટલે તમે જુઓ કે વલસાડ, સિલવાસા, સુરત, નવસારી, વાપી, દમણ, દાદરા નગર હવેલી સાથે આહવા આવી ગયું, એટલે કે ડાંગ જિલ્લો આવી ગયો. ડાંગના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે. સાથે તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પણ છે, નડિયાદમાં પણ છે. પણ રાત્રિના સમયે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે કે હળવો વરસાદ નોંધાઈ શકે છે. તો રાત્રિના સમયે તમે જુઓ કે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું જોર ઘટી રહ્યું છે. સાબરકાંઠામાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તમે જુઓ કે ખેડબ્રહ્મા, હિંમતનગર એ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. કારણ કે જે સિસ્ટમ અહીંયા છે સીધી એની અસર આ વિસ્તારોને પણ થશે, પરંતુ આ વિસ્તારોમાં થોડો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ પૂર્વ ગુજરાતમાં રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો આ જે વિસ્તાર છે બનાસકાંઠાનો અને ઉત્તર ગુજરાતનો, ત્યાં રાત્રિ દરમિયાન હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન વાતાવરણ એકદમ સાફ છે. માત્ર ને માત્ર ઉના સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં રાત્રિ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. ભાવનગર સહિતના વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી. એટલે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, હજુ આગામી 6 દિવસ વરસાદની આગાહી છે, પરંતુ આજનો દિવસ એવો છે કે આજના દિવસે પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. એમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સાથે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. કચ્છમાં આજે નહિવત વરસાદ નોંધાશે અને સાથે જે સાબરકાંઠા અને જે બનાસકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. પણ સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એમાં ખાસ કરીને ભાવનગર, અલંગ, મહુવા અને જે વેરાવળ સહિતનો વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે. એટલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી છે. એટલે હજુ પણ દરેક લોકો એ બાબતની પણ સાવચેતી રાખજો અને વરસાદની જે પણ અપડેટ્સ છે એ તમામ અપડેટ્સ મેળવવા માટે આપ સતત જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જો કોઈ પણ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો. કારણ કે અમે સચોટ, સત્ય અને સૌથી પહેલા માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ. નમસ્કાર.